હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 ચેપ્ટર નંબર 10 વે ઓપ્ટિક્સની અંદર આપણા એક્સરસાઇઝના સમની. તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ એક્ઝામ્પલ એટલે કે ઇલિસ્ટ્રેશન્સના અમુક સમ્સ પૂરા કર્યા હતા, બરાબર? તો ચલો એક્સરસાઇઝની અંદર સમ નંબર 1 છે ને રીડ કરવો જોઈએ. એક્સરસાઇઝ સમ નંબર 10.1. ચલો એકદમ ઇઝી સમ છે, એમાં તમને બે પાર્ટ અલગ અલગ માંગેલા છે, એ એન્ડ બી. ચલો એમાં તમને શું માંગ્યું તમને કહી દઉં કે લાઇટ છે એની વેવલેન્થ તમને આપેલી છે 589 નેનોમીટર. જોવો જોઈએ, વેવલેન્થ ઓફ લાઇટ ઇઝ ગિવન 589 નેનોમીટર. એટલે કેટલું થશે? 589 into 10⁻⁹ મીટર. રેડી? હવે ધ્યાન આપજો ભાઈ, આ લાઇટ થઈ વોટર છે, વોટર સરફેસ ઉપર ઇન્સિડન્ટ થાય છે, બરાબર? તો તમારે બે કામ કરવાના છે. ઓબ્વિયસ વાત છે, આપણે ચેપ્ટર 9 માં સ્ટડી કરી ગયા છે કે ભાઈ લાઇટ છે ઇન્સિડન્ટ થશે તો એની થોડોક પાર્ટ છે એનો અમુક પાર્ટ લાઇટ છે એ શું થશે? રિફ્લેક્ટ થશે, અને બાકીની ઓલમોસ્ટ જે લાઇટ છે એ બધી શું થશે? રિફ્રેક્ટ થશે. બીકોઝ વોટર ઇઝ ટ્રાન્સપેરન્ટ મીડિયમ. રેડી? એમાંથી રિફ્રેક્ટ પણ થશે અને 100% થોડી જ રિફ્લેક્શન થશે. અમુક પર્સન્ટ લાઇટ છે ભાઈ એ રિફ્લેક્ટ પણ થશે. તો તમારે રિફ્લેક્ટેડ લાઇટ અને રિફ્રેક્ટેડ લાઇટ એ બંને માટે લાઇટની સ્પીડ, બરાબર છે, પછી એની વેવલેન્થ અને એની ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. રેડી? હું તમને ડ્રો કરી આપું છું એટલે થોડોક તમને ક્વેશ્ચન ફટાફટ સમજાઈ જાય. એક્ઝામમાં ડ્રો કરવાનું નથી, બરાબર છે ભાઈ? ખાલી આ જસ્ટ સમજવા માટે. ચલો, એમાં લખ્યું છે કે વોટર છે એની સરફેસ ઉપર શું થશે? લાઇટ છે એ આપણે વાત થઈ પ્રમાણે ઇન્સિડન્ટ થશે, બરાબર છે? જો આ રીતે લાઇટ ઇન્સિડન્ટ થશે તો ઓબ્વિયસલી શું થશે? અમુક પર્સન્ટેજ લાઇટ છે એ રિફ્લેક્ટ થશે. લખી જ દઉં છું ચોખ્ખું, રિફ્લેક્ટેડ લાઇટ. રેડી? એઝ વેલ એઝ ઓલમોસ્ટ બાકી બધી લાઇટ શું થશે ભાઈ? રિફ્રેક્ટ થશે. ઓકે છે? અહીંયા આપણે શું લખશું? રિફ્રેક્ટેડ લાઇટ, રિફ્રેક્ટેડ લાઇટ. રેડી? અને આ રિફ્લેક્શન થશે, આ રિફ્રેક્શન થશે. ઓકે, બંને માટે તમારે ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની છે: ફ્રીક્વન્સી, વેલોસિટી એટલે કે એની સ્પીડ, અને વેવલેન્થ. હવે એકદમ સિમ્પલ અને કોમન સેન્સની વાત છે ભાઈ કે જે લાઇટ છે એ એરમાં ને એરમાં, બરાબર છે, જે લાઇટ છે ભાઈ એરમાં જ રિફ્લેક્શન થાય, બરાબર? જો અહીંયા બી એર હશે, અહીંયા બી એર હશે ઓબ્વિયસલી, અહીંયા વોટર છે, બરાબર ને? સારું, તો લાઇટ રિફ્લેક્શન થાય તો એ મીડિયમ તો ચેન્જ જ નહીં કરે. મીડિયમ ચેન્જ ના કરે તો સિમ્પલ વાત છે ભાઈ કે એની વેવલેન્થ અને એની સ્પીડ તો સેમ જ રહેવાની. ફ્રીક્વન્સી પણ સેમ જ રહેશે, પણ ફ્રીક્વન્સી નથી આવી, આપણે ફ્રીક્વન્સી ખાલી શું કરવી પડે? ફાઇન્ડ કરવી પડે. અને લાઇટ છે એટલે એની સ્પીડ તો તમને ખબર જ છે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ થાય. સારું, ચલો, તો આપણે પહેલા શું કરશું? પાર્ટ 1 ની વાત કરશું. રેડી? પાર્ટ 1. ઓકે, તો મેં તમને શું કીધું એ જ આપણે લખી નાખશું ભાઈ. For reflected light wave, for reflected light wave, wavelength, speed, and as well as frequency, will not change, means it will remain constant, it will remain same, will not change. Ready? So lambda is equal to શું મળશે ભાઈ? તમને as it is મળશે 589 into 10⁻⁹ મીટર. હું ક્લિયર તમને હાઇલાઇટ કરી આપું છું ભાઈ. વી આર ટોકિંગ અબાઉટ પાર્ટ એ, મીન્સ રિફ્લેક્ટેડ લાઇટ. રેડી? ઓકે, ચલો પછી એની જે સ્પીડ છે એ તો બધાને ખબર જ છે કેટલી હોય, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એની એક વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે, ફ્રીક્વન્સી. તો ચલો આપણે એને ફાઇન્ડ કરી લઈએ. એકદમ એનું ઇઝી ઇક્વેશન છે. F ઇઝ ઇક્વલ ટુ શું થાય? બોલો જી, c/λ. સારું, c કેટલા થશે બોલો? સેમ જ રહેશે ને, 3 × 10⁸. અને લેમ્બડા કેટલા છે જોવો જોઈએ? 589 into 10⁻⁹. ઓકે છે?
ચલો ભાઈ કેલ્સીમાં ટ્રાય કરો જી ફટાફટ 3 ડિવાઈડ બાય 589 3 ડિવાઈડ બાય 589 તમે કરશો પોઈન્ટ કટ કરીને વાત કરશો એટલે 5.1 સમથિંગ આવશે જુઓ તમારે 3 પોઈન્ટ ખેંચવાના છે હું પોઈન્ટ ખેંચીને બોલું છું 10⁻³ બરાબર અને વી પણ ઉભા રહેજો આ પાવર બાકી છો -9 ઉપર જશે એટલે પ્લસ થાય 9.9 + 8 શું થશે 10⁻17 ઓકે ચલો ફાઇનલી તમને શું આન્સર મળશે બોલો જોઈએ 5.1 17 - 3 10⁻14 અને ફ્રીક્વન્સીનો યુનિટ શું હોય ભાઈ હર્ટ્ઝ હોય ચલો આન્સર ચેક કરી લેજો બરાબર છે ઓકે ચલો પરફેક્ટ આવી જશે હા હવે આપણે શું વાત કરશું પાર્ટ બી ની રેડી પાર્ટ બી શેના માટે આવશે ભાઈ ફોર રિફ્રેક્ટેડ લાઇટ ફોર રિફ્રેક્ટેડ લાઇટ ચલો ઓબ્વિયસલી રિફ્રેક્શન થશે તો સ્પીડ એન્ડ વેવલેન્થ ચેન્જ થશે મેં તમને ચેપ્ટર 9 માં પણ કીધું હતું બરાબર તમારી પાસે લખેલું પણ હશે કે ભાઈ જ્યારે લાઇટ છે એ મીડિયમ ચેન્જ કરે તો યાદ રાખજો એની સ્પીડ એઝ વેલ એઝ વેવલેન્થ ચેન્જ થાય બટ એની ફ્રીક્વન્સી ચેન્જ નહીં થાય આ તમને MCQ માં કામ આવશે બરાબર છે તો ફરી એકવાર લખી આપો છું ફોર રિફ્રેક્ટેડ લાઇટ its frequency will not change તો શું ચેન્જ થશે આપણે એની વાત કરી બરાબર ને its wavelength and speed will change ઓકે છે તો ફ્રીક્વન્સી તો સેમ જ રહેશે એટલે આપણે લખી જ નાખીએ ભાઈ સો f will remain same ચલો તો આપણે f જે ફાઇન્ડ કર્યો એ આપણને કામ આવી ગયું આપણી મહેનત બચી ગઈ બીજી વાર ફાઇન્ડ ન કરવો ગમે એ કેસ હોય ફ્રીક્વન્સી તો સેમ જ રહેશે મીડિયમ ચેન્જ થાય કે ના થાય યાદ રાખજો 5.1 × 10⁻14 5.1 × 10⁻14 હર્ટ્ઝ ઓકે છે ચલો હવે આપણે શું કરીએ નેક્સ્ટ પેલા ફાઇન્ડ તમારે કરવું પડે કમ્પલસરી આમ જો કે ગમે ફાઇન્ડ કરશો ચાલશે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ માંથી ચલો શું ફાઇન્ડ કરશો આપણે જો સ્પીડ બરાબર રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n = ચલો આપણે રે ઓપ્ટિક માં સ્ટડી કરી ગયા જેનું ઇક્વેશન n = શું થાય ભાઈ યાદ કરો c/v so v = c/n ચલો c કેટલા થશે ભાઈ 3 × 10⁻8 ઓકે એન્ડ જો તમને n ના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે ભાઈ એ તમને સામેથી આપેલો છે વોટર માટે કેટલો હોય 1.33 જે તમને પહેલેથી ખબર જ છે ના આપ્યો હોય તો તમારે બાય ડિફોલ્ટ લઈ લેવાનો ચલો ટ્રાય કરો 3 ડિવાઈડ બાય 1.33 કરશો તમને મળશે 2.55 રેડી 2.255 × 10⁸ મીટર પર સેકન્ડ તમે એને રાઉન્ડ ઓફ કરશો એટલે 2.26 જેવું થઈ જશે આ આવી ગયો તમારો એક આન્સર રેડી ઓકે તો આપણે શું ફાઇન્ડ કર્યું ભાઈ સ્પીડ જે શું થશે ચેન્જ થઈ જશે બરાબર ને સારું હજી આપણે શું ફાઇન્ડ કરવાનું છે વેવલેન્થ તો વેવલેન્થ માટે તમે શું કરશો ફ્રીક્વન્સી f = ચલો હવે c/λ નો લખાય મારો ભાઈ v/λ લખાય કેમ ધ્યાન રાખજો છેલ્લે ભૂલ ન પડે બીકોઝ લાઇટ છે મીડિયમ ચેન્જ કરે છે એની વેલોસિટી ચેન્જ થઈ જશે જેટલી એરમાં કે વેક્યુમમાં હોય એટલી વેલોસિટીની ના બને બરાબર જે તમે જોઈ શકો છો અહીંયા સારું તો લેમ્ડાને સબ્જેક્ટ બનાવશો શું બનશે તો મળશે તમને v/f ઓકે v આપણે જસ્ટ ફાઇન્ડ કર્યા શું આવશે 2.255 × 10⁸ બરાબર એન્ડ ચલો f કેટલા છે જોવો જી 5.1 × 10⁻14 તો લેમ્ડા = ચલો ભાઈ ટ્રાય કરો જી શું થશે 2.255 ડિવાઈડ બાય 5.1 તમને મળશે 0.442 ચલો પાવર 14 ઉપર જશે એટલે 18 - 14 કેટલા થશે ભાઈ 10⁻6 મીટર ચલો આપણે નેનોમીટરમાં જ રાખવું છે બીકોઝ અહીંયા પણ નેનોમીટરમાં જ હતો 3 પાવર તમે કટ કરશો 442 10⁻9 મીટર ચલો 10⁻9 એટલે શું થાય બોલો નેનોમીટર થાય ને તો તમને આ ફાઇનલી આન્સર મળી જશે 442 નેનોમીટર ચલો આન્સર ચેક કરજો તમારામાં 444 સમથિંગ આન્સર હશે એપ્રોક્સિમેટલી તમે જે રીતે રાઉન્ડ અપ કરશો એ પ્રમાણે તમને આન્સર એનો પરફેક્ટ મળી જશે બરાબર છે તો ચલો ભાઈ આ વાત થઈ એક્ઝામ્પલ નંબર 1 ની
રેડી છે? બધું આપણે ફાઇન કરી નાખ્યું. સ્પીડ, વેવલેન્થ, એની ફ્રીક્વન્સી તો કોન્સ્ટન્ટ જ રહેશે, બરાબર ને? અહીંયા આપણે ફ્રીક્વન્સી ફાઇન કરી, બધી ક્વોન્ટિટી રિફ્લેક્શનમાં કોન્સ્ટન્ટ જ રહેશે. ઓકે, ચલો હવે આપણે વાત કરી નેક્સ્ટ સમ એટલે કે સમ નંબર 2 ની. રેડી? ઓકે, ચલો ભાઈ નેક્સ્ટ સમ જોવો છે 10. એક્સરસાઇઝ 10.2. એકદમ ઈઝી સમ છે. અને ઓલમોસ્ટ કન્સેપ્ટ આપણે લોકોએ ફર્સ્ટ લેક્ચરમાં શીખેલો છે હાઇગેન્સના પ્રિન્સિપલમાં. જો કે તમને 3 અલગ અલગ કેસીસ આપેલા છે. તમારે એવરી કેસમાં તમારે વેવ ફ્રન્ટ છે એ ડ્રો કરી એનો શેપ કેવો છે એ કહેવાનો છે. આપણે બધા વેવ ફ્રન્ટ ડ્રો કરાવેલા છે. જુઓ, ફર્સ્ટ તમારે કહેવાનો છે પોઈન્ટ સોર્સ હોય, પોઈન્ટ સોર્સ. ફોર એક્ઝામ્પલ લેમ્પ છે, એલઈડી છે, એ પોઈન્ટ સોર્સમાંથી જે લાઇટ છે ડાયવર્સ થાય, ડાયવર્સ એટલે સમજાય, ચારે બાજુ સ્પ્રેડ થાય, એનો જે વેવ ફ્રન્ટ છે કેવો હોય. તો ચલો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. ફોર diverging light, for diverging light from point source. Ready? For diverging light from point source. ચલો આનો વેવ ફ્રન્ટ કેવો હશે એની આપણે વાત કરીએ. તો સિમ્પલ વાત છે. ચલો આપણે એક પોઈન્ટ સોર્સ ને આ રીતે બતાવી દઈએ. પોઈન્ટ સોર્સ છે, બરાબર છે? એમાંથી લાઇટ વેવ્સ નીકળશે. જો જોઈએ આ રીતે શું થશે ભાઈ, બરાબર ને? ચારે બાજુ આ રીતે આગળ વધશે, બરાબર ને? સ્ટ્રેચ થશે. એનો વેવ ફ્રન્ટ આપણે ડ્રો કરી આપણને પહેલેથી ખબર જ છે, મેં તો તમને લખાવેલું જ છે, જોઈ લેજો કે એનો વેવ ફ્રન્ટ કેવો હશે, સ્ફેરિકલ હશે, બરાબર છે? એનો વેવ ફ્રન્ટ છે એ તમને સ્ફેરિકલ છે જોવા મળશે. રેડી? ત્યાં શું લખશું ભાઈ? સ્ફેરિકલ વેવ ફ્રન્ટ, બરાબર ને? સનમાંથી લાઇટ નીકળે એ તો તમે લઈ શકો. સનમાંથી લાઇટ નીકળે એ થ્રીડીમાં વિચારો, ચારે બાજુ નીકળશે ને ભાઈ. તો તમે કોઈ પણ ટી ટાઈમ પછી ચારે બાજુ ટી ટાઈમ પછી કોઈ એક ડિસ્ટન્સ લેશો તો બધાનું ડિસ્ટન્સ સેમ આવશે, બીકોઝ બધાની સ્પીડ સેમ હોય. તો ચારે બાજુ તમે કોઈ પણ એક પોઈન્ટ લઈ લેશો આમ ને તમે એને કનેક્ટ કરશો તો શું થશે? તમને આખો સ્ફીયર જેવો વેવ ફ્રન્ટ મળશે. રેડી? સ્ફેરિકલ વેવ ફ્રન્ટ. ઓકે, ચલો નેક્સ્ટ શું માંગ્યું છે વાંચવો જોઈએ. યસ, કોન્વેક્સ લેન્સ છે, સાંભળો, એના ફોકસ ઉપર તમારે આપણો સોર્સ રાખવાનો છે. રેડી? તો તમને એનો વેવ ફ્રન્ટ જોવા મળે. તો આ પણ તમને આવડે જ છે, કાંઈ દીવા જેવું નથી. જોવો જોઈએ, ચોખ્ખું લખી આપું છું ભાઈ, તો તમને ક્વેશ્ચન સમજવામાં ઈઝી પડે. when source is kept at focus of convex lens. ચલો એકદમ ઈઝી છે, બધાને આવડે છે, ધ્યાન આપજો ભાઈ. આપણે શું કરશું? કોન્વેક્સ લેન્સ થી ડ્રો કરી નાખશું, બરાબર છે? આ એનું શું થશે ભાઈ? પ્રિન્સિપલ અસિસ્ટ થશે. ઓકે, ચલો અહીંયાથી તમે સોર્સ રાખશો. જોવો જોઈએ કેવો સોર્સ કીધો છે, સાંભળજો. પોઈન્ટ સોર્સ. એટલે ઓબ્વિયસલી બધાય વેવ્સ છે આ રીતે નીકળશે એમાંથી. યસ ઓર નો? જોવો જોઈએ, બરાબર ને? આપણને ખબર જ છે ભાઈ કે સોર્સને તમે ફોકલ પોઈન્ટ ઉપર રાખો, ફોકસ ઉપર, તો એમાંથી જ્યારે વેવ્સ છે રિફ્રેક્ટ થાય, તો રિફ્રેક્ટ થઈને શું થઈ જાય? પેરેલલ થઈ જાય. કેમ? તો આપણે એની ડેફિનેશન સ્ટડી કરી ગયા છીએ. દૂરથી, ફાર ડિસ્ટન્સથી પેરેલલ વેવ્સ આવતા હોય તો એ રિફ્રેક્ટ થઈને શું થાય? ફોકસ ઉપર પડે. ઊંધું ફોકસ ઉપર તમે રાખો સોર્સને તો એ રિફ્રેક્શન પછી શું થઈ જાય? પેરેલલ થઈ જાય, એટલે કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર જશે. આફ્ટર રિફ્રેક્શન દે વિલ મૂવ ટુવર્ડ્સ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. બરાબર છે? જોવો જોઈએ. તો તમે જ કહો, ચલો આનો વેવ ફ્રન્ટ તમે ડ્રો કરો, આનો વેવ ફ્રન્ટ તમને શું મળશે? બરાબર ને? પ્લેન મળશે. આ રીતે જોવો જોઈએ. આમાં શું આન્સર આવશે? બરાબર ને? પ્લેન વેવ ફ્રન્ટ. આ બધા તમે કનેક્ટ કરશો તો તમને મળશે પ્લેન વેવ ફ્રન્ટ. જોવો જોઈએ, પ્લેન વેવ ફ્રન્ટ. ઓકે, ચલો નેક્સ્ટ છે લાસ્ટ સી. આમાં તમારે શું કરવાનું છે? તમને ડ્રો જ કરી આપું છું, બરાબર? તમારે ડાયરેક્ટ આન્સર લખવાની પણ છૂટ છે. બુકમાં પણ સોલ્યુશનમાં આન્સર ડાયરેક્ટ આપ્યો છે કે કોઈ એક સ્ટાર છે, એ આપણા અર્થથી તમને ખબર જ છે, આમ તો ફાર ડિસ્ટન્સ ઉપર જ હોય, તો એનો જે લાઇટ છે એ આપણા અર્થ ઉપર પહોંચે તો એનો વેવ ફ્રન્ટ કેવો હોય? યાદ કરો, મેં તો તમને લખાવેલું જ છે હાઇગન્સ પ્રિન્સિપલ ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચરમાં જ,
કે ભાઈ લાર્જ ડિસ્ટન્સથી કોઈ વેવ ફ્રન્ટ આવે, બરાબર છે, તો ઓલવેઝ એનો વેવ ફ્રન્ટ કેવો હોય ભાઈ? પ્લેન જ હોય. તો એ તમને ડ્રો કરી આપું છું, ધ્યાન આપજો ભાઈ. ચલો આ સ્ટાર છે એ ખૂબ જ ફાર ડિસ્ટન્સ ઉપર છે, બરાબર છે, એમાંથી રેસ નીકળશે આ રીતે. ધ્યાન આપજો ભાઈ, આ રેસ છે આ રીતે જશે. ઓકે છે. તો હવે તમે સામે અર્થ ડ્રો કરશો, બરાબર ને, ફાર ડિસ્ટન્સ ઉપર છે, તમે સામે આ રીતે અર્થ ડ્રો કરશો તો તમે જ કહો કે ભાઈ જ્યારે વેવ ફ્રન્ટ ત્યાંથી નીકળતા હશે, સમજાય આ રીતે, ત્યારે કેવા હશે? નો ડાઉટ સ્ફેરિકલ જ હશે, બીકોઝ આઈ પોઈન્ટ ક્રોસ થયો સ્ટાર, તો સ્ફેરિકલ જ હશે. તો તમે જોવો જોઈએ ભાઈ સામે પહોંચતા ઓલમોસ્ટ કેવા થઈ જાય આ રીતે, સામે પહોંચતા ઓલમોસ્ટ ઈ પ્લેન થઈ જશે. ચેક કરી લો, આ તમને સમજવામાં ઈઝી પડશે. જોવો જોઈએ, બરાબર છે. તો ચલો આનો આન્સર શું આવશે ભાઈ? એટ large distance we will get plane wave front. રેડી? ચલો આપણે આન્સર અને ડ્રોઈંગ સહિત આખું કમ્પ્લીટ કરી નાખ્યો ક્વેશ્ચન, બરાબર? ક્વેશ્ચન નંબર 2. ઓકે, ચલો હવે આપણે વાત કરી નેક્સ્ટ ક્વેશ્ચન 3 ની. ઓકે, ચલો ભાઈ નેક્સ્ટ સમજો એક્સરસાઇઝ 10.3. એમાં તમને ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યો છે, અને ના આપ્યો હોય તો પણ આપણને બરાબર ને આવડે છે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ is you already know 1.5. okay, you have to find out velocity in glass. obviously ભાઈ મીડિયમ ચેન્જ સાથે વેલોસિટી ચેન્જ થઈ જશે. હમણાં મેં તમને કરાયું એ પોઈન્ટ, ચલો જોવો ને, જસ્ટ આપણે શીખા કે ફર્સ્ટ આપણે પોઈન્ટ નંબર એ ફાઇન્ડ કરી લઈએ, બરાબર? n ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો? c બાય v થાય. તો વેલોસિટી ઇન ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ c અપોન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ. શું આવશે? 3 into 10⁸ upon refractive index કેટલો છે ભાઈ? 1.5 છે. So velocity in glass will be 1.5 to the 3. So it will be 2 into 10⁸ meter per second. ચલો બરાબર છે કે નહીં જોવો જોઈએ. નેક્સ્ટ શું છે રીડ કરો. ચલો આ કન્સેપ્ટ આપણે કરેલો જ છે. યસ કે ભાઈ લાઇટ છે એ મીડિયમ ચેન્જ કરશે, મતલબ કે ગ્લાસમાં જશે તો એના જે કલર છે, કલર તો આપ્યા છે વાયોલેટ છે અને રેડ કલર છે, તો એ કલર ઉપર એની સ્પીડમાં કંઈ ફરક પડશે કે એની જે સ્પીડ છે એ કલર ઉપર ડિપેન્ડન્ટ છે કે ઇનડિપેન્ડન્ટ છે? સિમ્પલ વાત છે ભાઈ કે રિફ્રેક્શન છે એ થાય છે. એનું રીઝન જ શું છે ભાઈ? કે લાઇટની વેવલેન્થ અને એની સ્પીડ ચેન્જ થાય છે, બીકોઝ એની ફ્રીક્વન્સી તો કેવી છે? સેમ જ રહેશે, કોન્સ્ટન્ટ રહેશે, બરાબર? હમણાં જ આપણે વાત થઈ તો હું તમને આખું લખી આપું છું, જોવો જોઈએ. મેં તમને એક શોર્ટકટ આપી કામ આવી હતી, યાદ કરો. n2/n1 is equal to λ1/λ2 is equal to v1/v2. તમને ખબર જ છે, સાંભળો. આના પછી શું ખ્યાલ આવે કે લેમ્બડા અને વેલોસિટી, મેં તમને ત્યારે કીધું હતું, એ બે ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે. અને મેં તમને કીધું હતું કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આ બધા કરતા ઊંધો ચાલે. આ બંને સાથે કેવો થાય? રેસિપ્રોકલમાં થાય, ઇન્વર્સલી પ્રપોર્શનલ. તો એ બીજું વાર લખી આપું છું. n is inversely proportional to v, n is inversely proportional to lambda, and you already know v is directly proportional to lambda. બસ બધી ઇન્ફોર્મેશન છે. હવે આપણને બધાને ખબર છે ભાઈ કે લેમ્બડા ઓફ રેડ આખું પરફેક્ટ લખી આપું છું. બધાને આપણને 10th સ્ટાન્ડર્ડથી ખબર છે અને આપણે તો ચેપ્ટર 9માં પણ શીખવા છે કે ભાઈ રેડ કલરની લેમ્બડા છે ઓબ્વિયસલી વાયોલેટ કરતાં તો વધારે જ હોય. અહીંયા જોવો જોઈએ. એટલા માટે ઓબ્વિયસલી કલર ઉપર એની સ્પીડ બોલો ડિપેન્ડ કરે કે ન કરે? કરશે ને. કે જ્યારે વોટરમાં કે ગ્લાસમાં ક્યાંય પણ મીડિયમમાં એટલે કે ડેન્સર મીડિયમમાં એન્ટર થશે તો રેડ કલર છે એની વેલોસિટી તો હોય વાયોલેટ કલર કરતાં કેવી હશે બોલો? વધારે હશે. બધા કલરની વેલોસિટી સેમ નહીં હોય. ને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પૂછે તો આપણે એ પણ કરાવેલું છે, યાદ છે કે રેસિપ્રોકલ થઈએ ને ભાઈ, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ત્યાંનો ઓછો હોય એટલે કે રેડ કલરનું રિફ્રેક્શન ઓછું થાય અને વાયોલેટનું વધારે થાય. ને એટલા માટે જ્યારે આપણે ડિસ્પર્ઝન થાય છે ઓલા પ્રિઝમમાં ત્યારે સૌથી વધારે યાદ છે ભાઈ ડેવિએશન કોનું થાય છે? વાયોલેટનું, બીકોઝ એનું સૌથી વધારે રિફ્રેક્શન થાય. આપણે ડ્રો કરેલું જ છે. સૌથી ઓછું ડેવિએશન રેડ કલરનું થાય, બીકોઝ એનું રિફ્રેક્શન કેવું થશે? ઓછું, બીકોઝ એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓછો છે. આ થઈ ગયો એનો પરફેક્ટ જવાબ. મતલબ કે ભાઈ એની જે સ્પીડ છે એના વેવલેન્થ ઉપર સોરી આપણે એના ચૂલી કોઈ જોવો જોઈએ, કલર ઉપર ડિપેન્ડ કરશે. લખી આપું, ચલો જોવો જોઈએ. તો speed of
light is, so speed of light is dependent on કલર ઓફ લાઇટ, બરાબર ને ભાઈ, કે લાઇટના કલર ઉપર ડિપેન્ડ ઈ કરશે. રેડી? એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, સાંભળવાની વેવલેન્થ અને વેલોસિટી, આ ત્રણેય ક્વોન્ટિટી ડિપેન્ડ કરે. ચલો એક નહીં, મેં તમને ત્રણેયનું કહી દીધું. ફ્રીક્વન્સી જે ડિપેન્ડ ન કરે, ફ્રીક્વન્સી સેમ રહેશે, કોઈ પણ કલર કોઈ પણ લાઇટ હોય તો, બરાબર. ચલો હવે આપણે વાત કરી 10.4 ની. ચલો ભાઈ નેક્સ્ટ સમજો છે 10.4. આમાં તમને યંગનો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ આપ્યો છે. ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ હોય એટલે યાદ કરો કઈ ફિનોમિના એપ્લાય થાય? ઇન્ટરફરન્સ. ઇન્ટરફરન્સમાં શું હોય? બે સ્લિટ હોય એટલે એની વચ્ચેનું ડિસ્ટન્સ જે તમને આપ્યું છે, ડિસ્ટન્સ બિટવીન ટુ સ્લિટ્સ ઇઝ સ્મોલ ડી. યાદ છે ભાઈ, આપણે એને સ્મોલ ડી કહીએ છીએ. જો સ્લિટ વિડ્થ હોય તો આપણે એને સ્મોલ એ કહીએ છીએ. કેટલું છે રીડ કરો ભાઈ? 0.28 mm. કેટલા થશે? 0.28 into 10⁻³ -10⁻³ મીટર. ચલો તમને સ્લિટથી સ્ક્રીનનું ડિસ્ટન્સ આપ્યું. યાદ કરો, સ્ક્રીન ડિસ્ટન્સને આપણે શું કહીએ? કેપિટલ ડી કહી છે ને, ધેટ ઇઝ 1.4 મીટર. હવે ધ્યાન આપજો, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ડિસ્ટન્સ ઓફ ફોર્થ બ્રાઇટ ફ્રિન્જ. ડિસ્ટન્સ ઓફ ફોર્થ બ્રાઇટ ફ્રિન્જ ફ્રોમ સેન્ટ્રલ બ્રાઇટ ફ્રિન્જ. હું લખી જ આપું છું. આ બધે મીન્સ તમારે ઓકે ડિસ્ટન્સ તમને આપ્યું છે ભાઈ, સોરી, x(4) લખી જ દઉં છું. ઓકે ચલો, ઓકે ડિસ્ટન્સ તમને આપ્યું છે, ફાઇન્ડ નથી કરવાનું, બરાબર. ડિસ્ટન્સ ઓફ ફોર્થ બ્રાઇટ ફ્રિન્જ છે, યાદ રાખજો ભાઈ. ફોર્થ બ્રાઇટ ફ્રિન્જ ફ્રોમ સેન્ટ્રલ ફ્રિન્જ ઇઝ ઇક્વલ ટુ, આપણે શું કહી દઈએ? x કહી દઈએ. યાદ છે? આપણે એને x કહીએ. x(4) મતલબ એ ફોર્થ બ્રાઇટ ફ્રિન્જ બતાવે છે. કેટલા આપ્યા? રીડ કરો ભાઈ, 1.2 સેન્ટીમીટર. એટલે કેટલું થાય ભાઈ? ઓબ્વિયસલી 1.2 into 10⁻² મીટર થાય. ઓકે, તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ખ્યાલ છે, તમારા લોકોએ વેવલેન્થ ફાઇન્ડ કરવાની છે. મીન્સ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ લેમ્બડા. ચલો ભાઈ, તમને એનું ઇક્વેશન આવડે જ છે. રેડી? ડિસ્ટન્સ ઓફ અહીંયા લખો ભાઈ, સોરી, ઇક્વેશન ઓફ ડિસ્ટન્સ ઓફ nth બ્રાઇટ ફ્રિન્જ શું થાય બોલો? બધાને આવડે જ છે. x(4) આપણી બુકમાં શું કીધું છે લોકો? બીટા કીધું છે, સમજાય? તો β(4) ઇઝ ઇક્વલ ટુ, આને તમારી બુકમાં શું કીધું છે? બીટા. બરાબર ને? આપણે ઇક્વેશન કરેલું જ છે. યાદ કરો, લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. n શું છે સમજાઈ ગયું? nth નંબર છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, nth નંબર. બસ પતી ગયું. તમારે ખાલી ડેટા પુટ કરવાનો છે. ચલો x(4) ઓર યુ કેન સે b(4) તમને આપ્યું છે. એનું ડિસ્ટન્સ કયું? ફ્રિન્જ ડિસ્ટન્સ 1.2 10⁻². ચલો n કેટલા છે? ફોર્થ ફ્રિન્જ છે ને, સમજાય? અહીંયા શું હશે? 4 મલ્ટીપ્લાય બાય, ચલો લેમ્બડા તમારે ફાઇન્ડ કરવાના છે. અને કેપિટલ ડી કેટલા છે? 1.4. ઓકે છે. અને સ્મોલ ડી કેટલા છે? જો 0.28 into 10⁻³ રેડી? ચલો ભાઈ, તો લેમ્બડા ઇઝ ઇક્વલ, ચલો લેમ્બડાને સબ્જેક્ટ બનાવશો, આ સામે જશે 1.2 into 10⁻² મલ્ટીપ્લાય બાય 0.28 into 10⁻³ રેડી? ડિવાઈડ બાય શું આવશે? 4 into 1.4. તો લેમ્બડા ઇઝ ઇક્વલ, ચલો ભાઈ કેલ્સીમાં ટ્રાય કરો જી ફટાફટ. શું થશે? 1.2 મલ્ટીપ્લાય બાય 0.28 ડિવાઈડ બાય 4 ડિવાઈડ બાય 1.4. તમને મળશે 0.06 એક્ઝેક્ટલી. જોવો જોઈએ, તમને મળશે 0.06 એક્ઝેક્ટલી ઇન્ટુ પાવર જોવો. ચલો -3 -2 કેટલા થશે? -5 મીટર. ચલો આપણે દર વખતે નેનોમાં જાય છે તો નેનો પાવર લેશું. ચલો નેનો માટે કેટલા પાવર ઘટે છે? 4. અને 4 ડિજિટ ટ્રાન્સફર કરો જે આ ડોટને, પોઈન્ટને. 1 2 3 4. અને આપણે એંગસ્ટ્રોમમાં જવું હોય, ઓકે કાંઈ વાંધો નહીં, પેલા આપણે લખી નાખીએ 1 2 3 4. બોલો હજી 2 0 આવશે. કેટલા થશે બોલો? 10⁻⁹ મીટર. ચલો 10⁻⁹ એટલે શું થશે? નેનો થશે ને, નેનોમીટર. રેડી છે? ઓકે. એટલે જો તમારે એંગસ્ટ્રોમમાં જવું હોય, સાંભળજો, તો શું આવશે? હજી એક ડિજિટ ખેંચવાનો, 6000 એંગસ્ટ્રોમ. રેડી? 6000 એંગસ્ટ્રોમ. ચલો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ સમ, એટલે કે સમ નંબર 5 ની.
ચલો ભાઈ સમ નંબર 5 જોવો જોઈએ. આનો કન્સેપ્ટ પણ આપણે એક્સ્ટ્રામાં કરાવેલો છે. મે બી બુકમાં એનું ઇક્વેશન નથી આપેલું, નહોતું કરાવેલું. આપણે એની આખી થિયરી કરાવેલી છે. યાદ હોય તો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી તમારા ફેરબુકમાં ચેક કરજો તો તમને એ કામ આવે છે. જો તમને બે કન્ડિશન આપી છે. પહેલા તમને કીધું છે કે પાથ ડિફરન્સ જ્યારે લેમડા હોય, આખું તમને ક્વેશ્ચન જે ડેટા છે જે ઇમ્પોર્ટન્ટ લખી આપું છું. એક્ઝામમાં પણ તમારે આટલું તો લખીને બતાવવું જ પડે. રેડી? વેન પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા at that time intensity is given. Intensity of wave I is equal to જો શું આપ્યું છે k યુનિટ, કેપિટલ k યુનિટ. રેડી? હવે તમને એમ કહેજે ભાઈ now when path difference is કેટલો આપ્યો છે રીડ કરો જોઈએ ભાઈ. લેમડા બાય 3 then what will be its intensity? I dash is equal to k dash, મતલબ k dash તમારે ફાઇન્ડ કરવાનું છે એની ન્યૂ ઇન્ટેન્સિટી કેટલી હશે. રેડી? ચલો આપણે ટોટલ કન્સેપ્ટ કીધેલો જ છે. ધ્યાન આપજો. આપણે પહેલા ઇક્વેશન થી શરૂઆત કરશું. ઇક્વેશન ઓફ intensity of wave for superposition of two waves is. ચલો ઇક્વેશન શું છે લખું છું, યાદ કરો. આપણે આનું પ્રૂફ કરેલું છે આખું ફેઝર ડાયાગ્રામમાં. તમને જો એક્સ્ટ્રા કરાવેલું કામ આવી ગયું. I1 plus I2 plus 2 યાદ કરો √ I1 into I2 into cos phi. બરાબર? cos phi શું છે ભાઈ? એ જે બે વેવ્સ છે એની વચ્ચેનો ફેઝ ડિફરન્સ છે. યાદ રાખજો આ પાથ ડિફરન્સ આપ્યો છે અને આ ફેઝ ડિફરન્સ છે. કાંઈ વાંધો નહીં. ચલો આને આપણે કહીએ ઇક્વેશન નંબર 1. ઓકે, હવે આપણે પાર્ટ 1 ને પહેલા સોલ્વ કરીએ. ધ્યાન આપજો. પાર્ટ 1 ફોર, હવે શોર્ટમાં લખો છો ભાઈ, ફોર પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા. ચલો પાથ ડિફરન્સ લેમડા હોય તો વિચારો. અહીંયા તમને ડ્રો કરી આપું. બસ આપણે કીધેલું જ છે કે લેમડા છે પાથમાં આ ડિસ્ટન્સ લેમડા હોય તો બોલો ફેઝમાં શું થાય? 2π થાય ને, તો શું લખશું? સો હવે જેના જો અહીંયા ફેઝ ડિફરન્સની વાત થાય છે બીકોઝ આ ફાઈ છે શું છે? ફેઝ ડિફરન્સ છે. ફેઝ ડિફરન્સ, તો ફેઝ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 2π. બરાબર છે? લેમડા છે ભાઈ તમને આપેલું છે ને, તો ત્યાં ફેઝ ડિફરન્સ શું થશે? 2π થશે. ઓકે, ચલો હવે શું લખશો બોલો? ફ્રોમ ઇક્વેશન 1. બરાબર ને? ઇક્વેશન 1 ઉપરથી આપણે મેથેમેટિકલી આગળ વધી. I is equal to I1 plus I2 plus 2 I1 into I2 into cos 2π. હવે યાદ કરો ભાઈ, આપણે બાય ડિફોલ્ટ ઇન્ટેન્સિટી કોઈ પણ સોર્સની મેક્સિમમ લઈ છે બીકોઝ એ કોહરન્ટ સોર્સ હોય. કોહરન્ટ સોર્સ. રેડી? ત્યાં શું લખશું ભાઈ? ટેક I1 is equal to I2 બીકોઝ કોહરન્ટ સોર્સિસ હોય ને બંનેની ઇન્ટેન્સિટી સેમ લેશો. કેટલી ભાઈ? મેક્સિમમ તમારે લઈ લેવાની. મેક્સિમમ ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ I0. બરાબર છે? તો શું થશે જોવો જી. સો ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ યુ વિલ ગેટ I0. ધ્યાન આપજો. પ્લસ I0 પ્લસ 2 ઇન √ I0 into I0. હવે યાદ કરો ભાઈ, cos 2π કેટલા થશે? 0 સામે π અને 2π એટલે cos 2π થતા કેટલા થશે? +1 થશે. યાદ રાખજો +1. બરાબર છે? તો I is equal to I0 plus I0 કેટલા થશે બોલો? તો I0 plus 2. હવે થોડીક બુદ્ધિ ચલાવો. I0 into I0 કેટલા થાય? I0 સ્ક્વેર થાય. એનું રૂટ લેશો એટલે શું થશે? 2I0 in bracket 1. શું આવશે ભાઈ? 2 plus 2 4. I is equal to તમને કેટલા મળ્યા? 4I0. રેડી છે? આ જ્યારે લેમડા ફ્રીક્વન્સી લેમડા પાથ ડિફરન્સ હોય ત્યારે હવે તમારું ધ્યાન હોવું જોઈએ
કે હવે તમને ઇન્ટેન્સિટી કેટલી આપી દે કે બરાબર થી ધ્યાન રાખજો હિયર જો ક્વેશ્ચનમાં ભૂલ ન થાય ભાઈ સામે લખેલું છે હિયર I is equal to ચોખ્ખું લખી આપું છું ભાઈ કે યુનિટ ઇઝ given રેડી કે યુનિટ તમને આપેલું છે સો ચલો અહીંયા લખું છું બાજુમાં સો તો હું I is equal to for I is equal to k યુનિટ લખી શકું કે નહીં યસ ઓર નો હવે હું I0 ને સબ્જેક્ટ બનાવું તો મને શું મળશે કેપિટલ K બાય 4 મળી જાય આને આપણે થોડીક વાર મૂકી દઈએ બરાબર છે ને આની ઇક્વેશન નંબર 2 આપી દો તોય ચાલે આની જરૂર આપણને બાજુમાં પડશે રેડી છે ચલો હવે બાજુના કેસને સોલ્વ કરી રેડી ફોર પાથ ડિફરન્સ જોવો જોઈએ પાર્ટ નંબર બી ચલો હવે શું લખશું when path difference is equal to lambda by 3 ચલો path difference lambda by 3 હોય બોલો તેનો phase difference કેટલો થાય તો phase difference will be lambda એ કેટલાનો હોય જો જે 2π નો હોય ને રેડિયન માં એંગલ વાઇઝ વિચારો તમે એટલે કે ફેઝ માં શું થાય 2 અહીંયા હા lambda છે 2π થાય ઓકે ચલો તો જોવો જોઈએ 2π by 3 રેડી તો ચલો હવે ઇન્ટેન્સિટી બદલી જશે ને બીકોઝ પાથ ડિફરન્સ અને ફેઝ ડિફરન્સ ચેન્જ થઈ ગયા પાછો ઇક્વેશન લગાવી હવે તમે સમજી ગયા તો I1 ની જગ્યાએ હું ડાયરેક્ટલી શું લખીશ I0 પ્લસ I0 લખી જ નાખું છું બસ અહીંયા ફ્રોમ ઇક્વેશન 1 બસ ફ્રોમ ઇક્વેશન 1 શું થશે બોલો I0 પ્લસ I0 પ્લસ 2 in under root I0 into I0 into cos in bracket 2π by 3 ready so I dash is equal to I0 plus I0 કેટલા થશે 2I0 plus 2 તમે સમજી ગયા તો I0 into I0 સ્ક્વેર શું થાય I0 એનું રૂટ થઈ જશે ને રૂટ કાઢશો ને ખાલી I0 હવે cos 2π by 3 કેટલા થાય ભાઈ 120 થાય cos 120 કેટલા થાય minus 1/2 આવે cos 120 કેટલા થાય -1/2 યાદ રાખજો સારું ચલો શું આવશે બોલો 2I0 હવે ધ્યાન આપજો 2 કટ થઈ જશે માઇનસ વધશે એટલે માઇનસ I0 ખ્યાલ આવે સો I ડેશ તમારે I ડેશ ફાઇન્ડ કરવાનું છે ને ન્યૂ ઇન્ટેન્સિટી ઇક્વલ શું હશે ભાઈ I0 આવી ગયો તમારો આન્સર તો તમારી આન્સર k ના ફોર્મમાં કહેવામાં છે બીકોઝ આ k ની વાત કરેલી છે તો કંઈક આપણે એનો યુઝ કરશું ને સારું ભાઈ જોવો જી કેટલું ઈઝી થઈ ગયું આ k ઇઝ ઇક્વલ ટુ ખાલી તમે પુટ કરી દો એક્ઝામમાં તમારે થોડું વ્યવસ્થિત બતાવી દેવાનું કે પુટિંગ ધ વેલ્યુ ઓફ I0 ઇઝ ઇક્વલ ટુ k/4 ઇન ધ ઇક્વેશન ચલો તો તમને ન્યૂ ઇન્ટેન્સિટી મળી જશે તો I ડેશ ઇઝ ઇક્વલ આપણે એના કેટલા કેસ કર્યા છે I ડેશ ને શું કીધું છે આપણે k ડેશ કેટલી મળશે ભાઈ તો I0 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે કેપિટલ K/4 જો આવી ગયો તમારો આન્સર મૂળ આ શું કહેવા માંગે છે ભાઈ જોવો જોઈએ આવી ગયો તમારો આન્સર રેડી આ શું કહેવા માંગે છે જોવો જોઈએ કે તમે પાથ ડિફરન્સ જ્યારે લેમ્બડા રાખો છો ત્યારે તમને k યુનિટ ઇન્ટેન્સિટી મળી તમે પાથ ડિફરન્સ લેમ્બડા બાય 3 કરી નાખો તો તમને ઇન્ટેન્સિટી કેટલી મળી 4 પાર્ટ એટલે કે K/4 મળી રેડી તો ચલો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં બાકીના એક્સરસાઇઝના સમ્સ છે ને આપણે કમ્પ્લીટ કરશું આમાં કઈ ડાઉટ હોય તો ખાસ મને ઇન્ફોર્મ કરજો બરાબર છે So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.